જય હિન્દ દોસ્તો, આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતી જીકેના પ્રશ્નો જોઈશું જે આપણા માટે ખૂબ જ મહત્વના છે। પ્રશ્ન નંબર 1। સિદ્ધી લોકોનું નૃત્ય કયું છે? ઓપ્શન એ પઢાર, બી ધમાલ, સી મેરાયો, ડી ગોપગુથન। સાચો જવાબ આવશે ઓપ્શન બી ધમાલ સિદ્ધી લોકોનું નૃત્ય છે। આગળના પ્રશ્નો જોયા પહેલા મારી એક વિનંતી છે કે જો પ્રશ્નમાં કોઈ પણ ભૂલ થઈ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો જેથી કરીને કોઈ અન્ય વિદ્યાર્થી આ ભૂલનો શિકાર ના થાય। પ્રશ્ન નંબર 2। દેવાસુર સંગ્રામ નાટકના રચયિતા કોણ હતા? ઓપ્શન એ મહાકવિ કાલિદાસ, બી ભરત મુનિ, સી વાલ્મીકિ ઋષિ, ડી વશિષ્ઠ મુનિ। સાચો જવાબ આવશે ઓપ્શન બી ભરત મુનિ દેવાસુર સંગ્રામ નાટકના રચયિતા હતા। પ્રશ્ન નંબર 3। નૃત્યના આદિદેવ કોણ હતા? ઓપ્શન એ શિવ નટરાજ, બી નારદ, સી વિષ્ણુ, ડી બ્રહ્મા। સાચો જવાબ આવશે ઓપ્શન એ શિવ નટરાજ નૃત્યના આદિદેવ હતા। પ્રશ્ન નંબર 4। બૈજુ બાવરાના ગુરુ કોણ હતા? ઓપ્શન એ સ્વામી વિષ્ણુ દિગંબર, બી સ્વામી પુરંદરદાસ, સી સ્વામી રામગોપાલ, ડી સ્વામી હરિદાસ। સાચો જવાબ આવશે ઓપ્શન ડી સ્વામી હરિદાસ બૈજુ બાવરાના ગુરુ હતા। પ્રશ્ન નંબર 5। ભારતનો કયો વેદ સંગીત કલાને લાગતો ગણાય છે? ઓપ્શન એ ઋગ્વેદ, બી સામવેદ, સી યજુર્વેદ, ડી અથર્વવેદ। સાચો જવાબ આવશે ઓપ્શન બી સામવેદ સંગીત કલાને લાગતો વેદ ગણાય છે। પ્રશ્ન નંબર 6। ભારતમાં જળતરના અલંકારો રાજસ્થાનના કયા શહેરમાં બને છે? ઓપ્શન એ જયપુરમાં, બી ઉદયપુરમાં, સી અજમેરમાં, ડી બિકાનેરમાં। સાચો જવાબ આવશે ઓપ્શન ડી બિકાનેર શહેરમાં। પ્રશ્ન નંબર 7। કથકલી નૃત્યનું મૂળ કેન્દ્ર કયું છે? ઓપ્શન એ કેરળ, બી કર્ણાટક, સી કન્યાકુમારી, ડી અસમ। સાચો જવાબ આવશે ઓપ્શન એ કેરળ। પ્રશ્ન નંબર 8। નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની છે? ઓપ્શન એ ઉરુભંગ, બી કર્ણભાર, સી મેઘદૂતમ, ડી દૂતવાક્યમ। સાચો જવાબ આવશે ઓપ્શન સી મેઘદૂતમ। પ્રશ્ન નંબર 9। તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? ઓપ્શન એ કથકલી, બી કુચીપુડી, સી ભરતનાટ્યમ, ડી મણિપુરી। સાચો જવાબ આવશે ઓપ્શન સી ભરતનાટ્યમ। પ્રશ્ન નંબર 10। ગુજરાતમાં કયા સ્થળ પાસેથી વિવિધ આકારના નાના મોટા અકિકના પથ્થરો મળી આવે છે? ઓપ્શન એ જયપુર, બી રાયપુર, સી રાણપુર, ડી ખડગપુર। સાચો જવાબ આવશે ઓપ્શન સી રાણપુર સ્થળ પાસેથી વિવિધ આકારના નાના મોટા અકિકના પથ્થરો મળી આવે છે। પ્રશ્ન નંબર 11। ભારતીય સંગીતના ગ્રંથોમાં કયો એક સંગીતનો ગ્રંથ નથી? ઓપ્શન એ સંગીત મકરંદ, બી સંગીત પારિજાત, સી સંગીત તાનસેન, ડી સંગીત રત્નાકર। સાચો જવાબ આવશે ઓપ્શન સી સંગીત તાનસેન। પ્રશ્ન નંબર 12। નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની નથી? ઓપ્શન એ દૂતવાક્યમ, બી ઉરુભંગમ, સી વિક્રમ ઓર્વશ્યમ, ડી કર્ણભાર। સાચો જવાબ આવશે ઓપ્શન સી વિક્રમ ઓર્વશ્યમ કૃતિ મહાકવિ ભાસની નથી। પ્રશ્ન નંબર 13। ડાંગમાં કયું નૃત્ય જોવા મળે છે? ઓપ્શન એ ધમાલ, બી મેરાયો, સી પઢાર, ડી માળીનો ચાળો। સાચો જવાબ આવશે ઓપ્શન ડી માળીનો ચાળો નૃત્ય જોવા મળે છે।
પ્રશ્ન નંબર 14. ભવાઈ કેટલા વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે? ઓપ્શન એ 500 વર્ષ, બી 700 વર્ષ, સી 800 વર્ષ, ડી 400 વર્ષ. સાચો જવાબ આવશે ઓપ્શન બી 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. પ્રશ્ન નંબર 15. કયા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે? ઓપ્શન એ મેરાયો નૃત્યમાં, બી ધમાલ નૃત્યમાં, સી ચાળો નૃત્યમાં, ડી પઢાર નૃત્યમાં. સાચો જવાબ આવશે ઓપ્શન સી ચાળો નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. પ્રશ્ન નંબર 16. ગુજરાતમાં પટોળા બનાવવાની કારીગરી કેટલા વર્ષ જૂની હોવાનું મનાય છે? ઓપ્શન એ 540 વર્ષથી પણ વધારે જૂની, બી 600 વર્ષથી પણ વધારે જૂની, સી 850 વર્ષથી પણ વધારે જૂની, ડી 200 વર્ષથી પણ વધારે જૂની. સાચો જવાબ આવશે ઓપ્શન સી 850 વર્ષથી પણ વધારે જૂની ગુજરાતમાં પટોળા બનાવવાની કારીગરી હોવાનું મનાય છે. પ્રશ્ન નંબર 17. પાટણ શહેર કયા પ્રકારની સાડી બનાવવા માટે પ્રખ્યાત હતું? ઓપ્શન એ બનારસી, બી બાંધણી, સી કાંજીવરમ, ડી પટોળું. સાચો જવાબ આવશે ઓપ્શન ડી પટોળું પ્રકારની સાડી બનાવવા માટે પાટણ શહેર પ્રખ્યાત હતું. પ્રશ્ન નંબર 18. બધા જ આભૂષણોમાં કયા આભૂષણો સૌથી વધારે કિંમતી મનાય છે? ઓપ્શન એ ચાંદીના, બી અકીકના, સી સોનાના, ડી હીરાના. સાચો જવાબ આવશે ઓપ્શન ડી હીરાના આભૂષણો સૌથી વધારે કિંમતી મનાય છે. પ્રશ્ન નંબર 19. સંગીત પારિજાત ગ્રંથના કર્તા કોણ હતા? ઓપ્શન એ પંડિત આહોબલ, બી પંડિત સારંગદેવ, સી પંડિત ગોપાલ નાયક, ડી પંડિત નારદ. સાચો જવાબ આવશે ઓપ્શન એ પંડિત આહોબલ સંગીત પારિજાત ગ્રંથના કર્તા હતા. પ્રશ્ન નંબર 20. ગુજરાતમાં કયું શહેર જરી ઉદ્યોગ માટે જાણીતું છે? ઓપ્શન એ સુરત, બી અમદાવાદ, સી ભુજ, ડી ભરૂચ. સાચો જવાબ આવશે ઓપ્શન એ સુરત શહેર જરી ઉદ્યોગ માટે જાણીતું છે. પ્રશ્ન નંબર 21. વિશ્વ યોગ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 21 જૂનના દિવસે, બી 1 એપ્રિલના દિવસે, સી 21 એપ્રિલના દિવસે, ડી 5 સપ્ટેમ્બરના દિવસે. સાચો જવાબ આવશે ઓપ્શન એ 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 22. કાષ્ઠની કઈ બનાવટ માટે ઈડર જાણીતું છે? ઓપ્શન એ ફર્નિચર, બી રમકડા, સી સિંહાસન, ડી હિંચકા. સાચો જવાબ આવશે ઓપ્શન બી રમકડા બનાવવા માટે ઈડર જાણીતું છે. પ્રશ્ન નંબર 23. આઝાદીના આંદોલન દરમિયાન કોને કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું? ઓપ્શન એ ભરત મુનિએ, બી નરેન્દ્ર મોદીજીએ, સી જવાહરલાલ નહેરુજીએ, ડી ગાંધીજીએ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ગાંધીજીએ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું. પ્રશ્ન નંબર 24. ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? ઓપ્શન એ રાજસ્થાન, બી અંદમાન, સી આફ્રિકા, ડી થાઈલેન્ડ. સાચો જવાબ આવશે ઓપ્શન સી આફ્રિકાના વતની હતા. પ્રશ્ન નંબર 25. વિશ્વમાં કયો દેશ સોના, ચાંદી તેમજ મીનાકારીની કળામાં નિપુણતા ધરાવે છે? ઓપ્શન એ શ્રીલંકા, બી ભારત, સી મ્યાનમાર, ડી અમેરિકા. સાચો જવાબ આવશે ઓપ્શન બી ભારત. ધોરણ 10ની બુકમાંથી લીધેલ જીકેના પ્રશ્નો અહીં સમાપ્ત થાય છે. જય હિન્દ, વંદે માતરમ.